બનાસકાંઠાના 2000થી વધુ વિદ્યાર્થીઓને યુપીએસસી ટોપર્સ પાસેથી મળ્યું પ્રેરણાદાયક માર્ગદર્શન। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે 4 ગુજરાતી યુપીએસસી ટોપર્સ દ્વારા 2000 વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી હતી, જે અંતર્ગત આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્પીપા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું। આ સેમિનારમાં યુપીએસસી સીએસસી 2024ના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર સુશ્રી હર્ષિતા ગોયલ, ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગી શાહ અને 30મો રેન્ક મેળવનાર સ્મિત પંચાલ, 507મો રેન્ક મેળવનાર બનાસકાંઠાના બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કોર ફેકલ્ટીના બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા। આ પ્રસંગે સ્પીપાના કોર ફેકલ્ટી બ્રિજેશ પટેલે સ્પીપા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા, જેમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા, સુવિધાઓ, ફેકલ્ટી વગેરે બાબતે માહિતી આપી હતી। ઉપસ્થિત વિદ્યાર્થીઓએ યુપીએસસી ટોપર્સ સાથે વિવિધ પ્રશ્નો રજૂ કરીને નિરાકરણ મેળવ્યું હતું। આ પ્રસંગે પ્રોબેશન આઈએએસ અભિષેક તાલે, અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ જિલ્લો છે બનાસકાંઠા, જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માનનીય કલેક્ટર સાહેબ શ્રી મિહિર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં। આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે 2000થી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા, આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબશ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી। ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો, તે માટે હું જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી। કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે। મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 26 વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ 6 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું। એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે 1000થી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં 4 ટોપર જે સ્પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક, ચોથો રેન્ક, 30મો રેન્ક પણ મેળવ્યો છે, એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ, એવા 4 ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા। નમસ્તે, મારું નામ પાર્થ રાવલ છે। હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું। આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ, બનાસકાંઠા વહીવટીતંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે। તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું। કે ખાલી ગુજરાતના જ નહીં પણ આજે આપણા બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહેવાય કે જે જ્યારે એક વખતે વાત એવી હતી કે એક્ઝામમાં અપિયર થાય એ જ મોટી વસ્તુ હતી અને જ્યારે સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેન્ક 2, ઓલ ઇન્ડિયા રેન્ક 4 અને ઓલ ઇન્ડિયા રેન્ક 30 સમગ્ર દેશમાં આવ્યો છે, સાથે બ્રિજેશભાઈ પણ, અને આપણું જે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, દેશનું ગૌરવ વધાર્યું છે, એ આપણા આંગણે અહીંયા ઉપસ્થિત છે। આ ક્ષણ આપણા માટે ખૂબ મોટી ક્ષણ છે, તો આપણે બધા ફરીથી એકવાર તાલીઓ વગાડી અને આ જે ટોપર્સ છે
એ ટોપર્સનું અભિવાદન કરીશું.